માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાઈ સાહેબની સૂચના અને પ્રેમવીરસિંહ સાહેબની સૂચના આધારે વલસાડ જિલ્લામાં ઓગસ્ટ 2023થી મિશન મિલાપ, મિશન ફોર આઇડેન્ટિફાઇંગ એન્ડ લોકેટિંગ એબ્સન્ટ એડોલસન્ટ્સ એન્ડ પર્સન્સ, એક આખો મિશન મિલાપ એક શરૂઆત કરવામાં આવી છે. આ મિશનમાં સમગ્ર વલસાડ જિલ્લામાં 18 વર્ષથી નીચેના ગુમ થયેલા બાળકો, અપહરણ થયેલા બાળકો અને સાથે સાથે 18 થી ઉપરની વયના જે પુખ્ત વયના સ્ત્રીઓ પુરુષો છે એમને શોધવા માટેનું આખું મિશન ચાલુ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત ડિસેમ્બર 2024 અંતિમ સમગ્ર 2024માં કુલ મળીને 467 બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે અને આ મિશન જાન્યુઆરી 2025માં પણ કાર્યરત છે. મિશન અંતર્ગત તમામ પ્રકારના જે પણ બાળકો અપહરણ કે ગુમ થાય છે અને વ્યક્તિઓ જે ગુમ થાય છે એનો તાત્કાલિક તમામ થાણા અધિકારી દ્વારા, ડિસ્ટાફ દ્વારા તાત્કાલિક ટીમો બનાવીને કામ કરવામાં આવે છે અને સાથે સાથે અન્ય રાજ્યના જિલ્લાની ટીમો પણ કામે લગાડીને આવા ટોટલ વલસાડ જિલ્લાના ગુમ અપહરણ થયેલા એવા 13 બાળકો અને 18 પુખ્ત વયના સ્ત્રી પુરુષો એમ કુલ 31 વ્યક્તિઓને શોધી કાઢવામાં આવે છે. સાથે સાથે ચાલુ મહિનામાં એક જ મહિનાની અંદર અન્ય રાજ્યની જે ટીમો બિહાર, યુપી, ઓરિસ્સા અને અન્ય જિલ્લાઓ જે વલસાડ જિલ્લાની બહારના જિલ્લાઓ એવા અલગ અલગ 8 બાળકો અને 3 એડલ્ટ વ્યક્તિઓ એમ કુલ 11 વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મળી છે. કુલ મળીને 42 જેટલા બાળકો અને સ્ત્રી પુરુષોને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવે છે. મિશન મિલાપ સમગ્ર રાજ્યમાં એકમાત્ર વલસાડ જિલ્લામાં કાર્યરત છે, જેને લીધે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તેના રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાઈ સાહેબની સૂચના અનુસંધાને સ્કોચ એવોર્ડ માટે મિશન મિલાપને નોમિનેશન કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લા પોલીસને, ગુજરાત પોલીસનો જે આ મિશન છે વલસાડ જિલ્લા પોલીસ તરફથી કાર્યરત, એ મિશન મિલાપને ચાલુ વર્ષે 15મી ફેબ્રુઆરી રોજ દિલ્હી ખાતે સ્કોચ એવોર્ડ પણ આપવામાં આવશે.